એવી વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો, ભાઈ એ તો માલિક બનવાની કોશિશ કરે છે. માલિક તો જનતા છે અને એ એનો જવાબ આપતા હોય છે. કોંગ્રેસ પાર્ટી માટે તો જે દરેક કેન્ડિડેટ છે એના માટે પંજો મહત્વનો હોય છે. દાવેદાર અમારે જ્યારે કે હમણાં ઇલેક્શન હતું ત્યારે દાવેદાર ઘણા બધા હોય, છતાં પણ અમારા લોકોનું એવું જ હતું કે દાવેદાર ભલે ગમે એટલા હોય પણ આપણે પંજાને જીતાડવાનો છે ને પંજાને મહત્વ આપવાનું. તમારા ત્યાં મુરતિયો સારો એક માત્ર આવું એક જ મિનિટ આવું કેજરીવાલ એકમાત્ર મુરતિયા એમના નામે કે ઝાડુ સારું કે ઝાડુ લઈને ફરનાર તમામ સારા? નવી રાજનીતિ એ આમ આદમી પાર્ટી દિલ્હીમાંથી શરૂ કરી અને આખા દેશમાં ફેલાશે. તમારે ત્યાં મુરતિયા સારા, વરાજા સારા કે વરાજાનો બાપ સારો કે આખી નીતિ સારી? એમને મારે યાદ કરાવવું છે કે 136 વર્ષ જૂની આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અંગ્રેજો સામે લડતી હતી ત્યારે તમારા પૂર્વજો અંગ્રેજોની મુખબીરી બ્રેકનો સમય થશે. મારે એ જાણવું હતું મોટા ભાઈ. હારું, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આપણે કોર્પોરેટર ચૂંટીએ છીએ. હવે મને ખબર પડી કે આપણે કમળને ચૂંટવાનું, પંજાને ચૂંટવાનો, એમના ચૂંટવાનું, ગાડાને ચૂંટવાનું, આપણે આ જ કર કરવાનું. અને આ કેટલું યોગ્ય? અમદાવાદથી કોરોનાગ્રસ્ત સ્થિતિમાં પીપી કિટ પહેરીને રાજકોટ જઈને મતદાન કરી શકતા હોઈએ તો આપણે સૌ શા માટે આટલા નિરુત્સાહ છીએ? અનિલભાઈ, એમણે એવું વિશ્લેષણ કર્યું છે કે જો વધુ મતદાન થાય તો હંમેશા શાસક પક્ષ હોય એમને ફાયદો થાય. અત્યાર સુધીમાં એવરેજ મતદાન દેખાઈ રહ્યું છે. CR પાટીલ હાકલ કરી ચૂક્યા છે કાર્યકર્તાઓને કે તમે મતદાન મથક સુધી લોકોને પહોંચાડજો. પેજ કમિટી પણ આ વખતે બનાવવામાં આવી, તેમ છતાં પણ કેમ આ રીતે મતદાન થઈ રહ્યું છે? મને એવું લાગે છે કે મતદાન 2-3 દિવસથી પણ કોવિડના કેસીસ થોડા પ્રમાણમાં વધતા જાય છે, એટલે સ્વાભાવિક છે કે એક તરફ આ ડર હોય છે. પરંતુ છેલ્લી જે 2 ચૂંટણીઓ ગઈ, એક તો ગુજરાતમાં વિધાનસભાની બાય ઇલેક્શનની 8 સીટોની ચૂંટણી ગઈ અને એની પહેલાં 19માં લોકસભાની ચૂંટણી ગઈ. આ બંને ચૂંટણીઓની જે પરંપરા છે એમાં ખૂબ સારું મતદાન થયું હતું. આગલી ચૂંટણીઓ કરતાં પણ વધારે મતદાન થયું હતું. એનું એનાલિસિસ જે ચૂંટણી પંચે આપ્યું હતું એમાં 19 અને આ બાય ઇલેક્શનમાં મહિલા મતદારોએ ખૂબ મતદાન કર્યું હતું. અને મને લાગે છે કે જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો થયા છે અને ગુજરાતમાં પણ રૂપાણી સરકાર દ્વારા એ કાર્યક્રમો આગળ વધારવામાં આવ્યા છે. એક કારણ એ છે કે જેના કારણે મહિલાઓનું ટર્નઆઉટ મોટું થયું, નંબર 1. નંબર 2, યુવાનો પણ સોશિયલ મીડિયા આ બધાના કારણે પણ છતાં પણ યુવાની જેવો તરવરાટ ધરાવે છે ને. બીજું રાજકોટની આપણે ખાસ કરીને વાત કરીએ તો એમનું ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.